રાજકોટ આકાંડ કેસમાં વધુ એકની અટકાયત કરવામાં આવી છે। વેલ્ડિંગ કરનારની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે। મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે, એટલે કે મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાચ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। પોલીસે મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરી છે। આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની ધરપકડ થશે। ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે। આ કાંડ કેસમાં વધુની ધરપકડ કરવામાં આવી છે। વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની પણ અટકાયત કરી દેવામાં આવી છે। આરોપી રાહુલ રાઠોડના કાકા છે આ મહેશ રાઠોડ। રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એકની હવે ધરપકડ કરાઈ છે। આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો છે। બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો છે। આબુ રોડની બજારમાં એક સંબંધીને ત્યાં છુપાયો હતો ધવલ। મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર। રાજકોટ ગેમ ઝોન આ કાંડનો આરોપી છે આ ધવલ ઠક્કર। ધવલ ઠક્કરને હવે રાજકોટ પોલીસને સોંપાશે। આ કેસમાં 6 પૈકી અત્યાર સુધીમાં 4 આરોપી પકડાયા છે। પોલીસે અત્યાર સુધીમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન, રાહુલ લલિત રાઠોડ અને ધવલ ઠક્કરને પકડી લીધા છે, જ્યારે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ હજુ પકડથી દૂર છે। પોલીસે તમામની સામે આઈપીસી કલમ નોંધી છે। રાજકોટ પૂર્વ સીપી રાજુ ભાર્ગવના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગેમ ઝોનમાં પૂર્વ સીપી ગયા હતા તેવા ફોટો અત્યારે સામે આવ્યા છે। અગાઉ ગેમ ઝોનમાં રાજુ ભાર્ગવે પણ મજા માણી હતી। સોશિયલ મીડિયામાં રાજુ ભાર્ગવના ફોટો વાયરલ થતા રાજકોટના એક પણ ગેમ ઝોનને ફાયર સહિત વિભાગની મંજૂરી નથી, અને તેમ છતાં રાજુ ભાર્ગવ કઈ રીતે ગયા હતા જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો। આ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે રાજુ ભાર્ગવ પણ આ ગેમ ઝોનમાં એક સમય ગયા હતા અને મજા માણી હતી। રાજુ ભાર્ગવ સાથે ક્રાઇમ બ્રાન્ચના ભૂતપૂર્વ પીઆઈ યુવરાજસિંહ જાડેજા પણ નજરે પડી રહ્યા છે। આખરે ક્યારે અને ક્યાં ગેમ ઝોનમાં ગોકાર્ટ સહિતની એક્ટિવિટીમાં ભાગ લેવા રાજુ ભાર્ગવ પહોંચ્યા હતા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અધિકારીઓના ફોટો વાયરલ થવા મામલે ખુલાસા થયા છે। વાયરલ થયેલ ફોટો પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટીનો હોવાનું ખુલ્યું છે। પ્રવીણ કુમાર મીણાની વર્ષ 2022માં ટીઆરપી ગેમ ઝોન ખાતે બર્થડે પાર્ટી યોજાઈ હતી। બર્થડે પાર્ટી અંતર્ગત ગેટ ટુગેધર પણ રાખવામાં આવ્યું હતું। ગેટ ટુગેધરમાં જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ફોટોમાં જોવા મળી રહેલા બુકે પ્રવીણ કુમાર મીણાને જન્મદિવસની શુભેચ્છા અંતર્ગત આપવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। 2022માં પ્રવીણ કુમાર મીણા રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવતા હતા। બર્થડે પાર્ટીમાં હાજર રહેલા એક અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં આ સમગ્ર બાબત જણાવી છે। આ બંને દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ રાજુ ભાર્ગવની તસવીરો વાયરલ થઈ રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે કયા ગેમ ઝોન ખાતે તેઓ આ મજા માણવા ગયા હતા, અને બીજી તરફની તસવીર તમે જોઈ રહ્યા છો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ટીઆરપી ગેમ ઝોનમાં 2022માં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ હાલ એવી વિગત મળી રહી છે કે બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે આ તમામ અધિકારીઓ પહોંચ્યા હતા। અન્ય મોટા સમાચાર, રાજકોટ પોલીસ કમિશનર પદે બ્રજેશ ઝાને ચાર્જ સંભાળ્યો છે। બ્રજેશ ઝાએ મોડી રાત્રે બ્રજેશ ઝા રાજકોટ ખાતે પહોંચ્યા હતા। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ ચાર્જ સંભાળ્યો છે। તાત્કાલિક અસરથી સીપી રાજુ ભાર્ગવ સહિતનાઓને ચાર્જ છોડવા માટે આદેશ હતો। 1999 બેન્ચના આઈપીએસ અધિકારી બ્રજેશ ઝાને તાજેતરમાં એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું હતું। 2 વર્ષ બાદ રાજકોટના સીપી બદલાયા છે, તો ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગરવાએ પણ ચાર્જ સંભાળ્યો છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, આજે ઘટનાના 3જા દિવસ સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે।
પરા પીપળિયા ગામના જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચાનું પણ મોત નીપજ્યું છે। રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી। મૃતક જય ઘોરેચાના પિતા અનિલભાઈ ઘોરેચાનું પણ થોડા મહિના પહેલા જ મોત થયું હતું। જય ઘોરેચા ધ્રોલ તાલુકાના છાઈબા ગામના મિત્રો સાથે ટીઆરપી ગેમ ઝોનમાં રમતગમત માટે ગયા હતા। ગેમ ઝોનની આગ તેમને ભરખી ગઈ। ફરી આવી ઘટના ન બને એ માટે પરિવારનો માળો ન વિખાય એના માટે આરોપીને સખતમાં સખત આકરા પાણીએ સજા મળે એવી સરકાર પાસે વિનંતી છે કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી। તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મુદ્દે નારાજગી છે। રાજકોટ પર ઘાત આવી અને તે સમયે પણ રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। એક દિવસ માટે રાજકોટ આવી પશ્ચિમ બંગાળ પરત ગયા હોવાની માહિતી છે। સોશિયલ મીડિયામાં રૂપાલા સામે ટીકા શરૂ થઈ છે। પીડિતોના પરિવારે પણ કહ્યું છે કે અમારા સમાજના મત માંગવા આવ્યા હતા પરંતુ હવે ક્યાંય પણ દેખાતા નથી। રૂપાલા સાહેબ નો જ આવે ને, રૂપાલા સાહેબ હવે પૂરું થઈ ગયું, સમજાણું। રૂપાલા સાહેબ એક જ વસ્તુ હતું કે મારી મીટિંગમાં આવો, આજે અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો। આજે એક પણ અધિકારી કોઈ આવી નથી બેઠો, એટલો સમાજ અહીંયા ગમે બધા ટોટલી બધા સમાજ અહીંયા હાજર છે। કોઈ આવી નથી બેઠો કે ભાઈ તમને લોકોને શું થયું, 10 મિનિટ આટો મારીને આવીને હોયો જઈએ। આ કોઈ નાનું સૂનું નથી। આજ 50, 70 ના જીવ ગુમાવ્યા છો। આજ તમે એમ કહો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો, 3 મહિનાનું બાળક પેટમાં હોય એને તમે હત્યા કહો છો અને આટલો બધો કાંડ થઈ ગયો અને તમે શું ગણો, રમત ગણો હો? રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઘોર નિંદ્રામાં જાગ્યા છે। શહેરની તમામ શાળાના આચાર્યને ફાયર સેફટીના સાધનો માટે કડક સૂચના અપાઈ છે। આ ઉપરાંત શાળામાં લગાવવામાં આવેલા ફાયરના સાધનો, એન્ટ્રી અને એક્ઝિટ તથા ફાયર એનઓસીની વિગતો મંગાવાઈ છે। તપાસ હાથ ધરાઈ છે। તમામ શાળાઓએ સ્કૂલ સેફટી પોલિસી 2016 અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે તેવા પણ આદેશ કરાયા છે। રાજકોટની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા છે, એટલે શું શહેરની સ્કૂલોમાં પણ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી? ન્યૂઝ સિટીંગ ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। બાલાસિનોર કેમિકલ ડમ્પિંગ સાઇટ આખરે કાયમી ધોરણે બંધ કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં ચાલતી મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ ડમ્પિંગ સાઇટ બંધ થઈ છે। મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ ડમ્પિંગ સાઇટમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું, જેને લઈને થોડા સમય અગાઉ આજુબાજુના વિસ્તારના કૂવામાં લાલ પાણી આવ્યું હતું। લાલ પાણી આવતા જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પાણી કેમિકલ યુક્ત અને પીવાલાયક નથી તેવું જાણવા મળ્યું હતું। કેમિકલ યુક્ત પાણી કંપનીમાંથી કેટલીક વાર નદી નાળામાં પણ છોડવામાં આવતું હતું। નદી નાળામાં પાણી છોડાતા અગાઉ ગાય, ભેંસ જેવા પશુઓને પણ પાણી પી જતા નુકસાન થયું હતું। તો બાલાસિનોર પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ન્યૂઝ સિટીંગ ગુજરાતીના અહેવાલની આ ધારદાર અસર થઈ છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જમિયતપુરા ગામ છે, ત્યાં એક ડમ્પિંગ સાઇટ આવેલી છે જ્યાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું। સમગ્ર ગુજરાતના અંદરથી કેમિકલનું જે વેસ્ટ કચરો હતો તે લાવી અને જમિયતપુરા ખાતે 2017થી આ કંપની કાર્યરત કરવામાં આવી હતી અને ટ્રકોની અંદર જે ડમ્પિંગનો કચરો હતો, કેમિકલ કચરો હતો તે ઠાલવવામાં આવતો હતો। દ્રશ્યો બતાવી રહ્યો છું। આ કેમિકલ ડમ્પિંગ સાઇટ છે કે જે પ્રાંત અધિકારીએ હુકમ કર્યો છે કાયમી ધોરણે બંધ કરવાનું કારણ છે અહીંના સ્થાનિક લોકોને અનેક અગવડો પડી રહી હતી। જે બોર, કૂવાઓ, મોટરો સહિતની અનેક જગ્યાએ જે લાલ પાણી આવી ગયા હતા, જેથી લઈને તેઓને અનેક નુકસાનો વેઠવાનો વારો આવ્યો। સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હતા। અનેક રજૂઆતો કરવામાં આવી હતી, અનેક આંદોલનો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને જેસે તે પરિસ્થિતિ રહી હતી। 2017થી સતત જે આ કંપની કાર્યરત હતી, કંપનીને લઈને અનેક લોકોએ આંદોલનો પણ કર્યા છે। આંદોલનો કરી ચૂંટણી બહિષ્કારો કર્યા છે, મતદાનથી પણ અડકાર્યા છે।
થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણી હતી તેમાં પણ મતદાન નથી કર્યું. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ હતો તે યથાવત લોકોનો જોવા મળ્યો હતો અને ચૂંટણીમાં મતદાન નહોતું કર્યું. અહીંના કેટલાય એવા ગામો છે કે જેઓએ મતદાન નહોતું કર્યું અને મતદાન ના કરી સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કે ખરેખર આ જે કેમિકલ ડમ્પિંગ સાઇટ છે તે બંધ થવી જોઈએ, નહીતર અમારા અહીંયા સ્થાનિક લોકો છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આવી અનેક રજૂઆત હતી. જો કે પાણીના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા, પાણી પીવા લાયક નથી તેવા સેમ્પલ નેગેટિવ આવ્યા હતા, જેથી કરીને અત્યારે જે પ્રાંત અધિકારી છે તેને કાયમી ધોરણે બંધ કરવાનો હુકમ કર્યો છે. પરંતુ મોડા જે તંત્ર જાગ્યું છે, ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શું અર્થ? કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે તટ છે પાણીના તેની અંદર લાલ પાણી ઘૂસી ગયું છે. ત્યારે હવે કેવા પ્રકારની તપાસ કરી આ લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા થતા અટકાવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.